નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત કરું છું તમારું આજની એક નવા વિડીયોમાં. તો આજ થઈ ગઈ છે 13 તારીખ અને કાલ છે 14 તારીખ, એટલે ઉત્તરાયણ છે કાલ. અને હજી અમારે રીલ પાવાનું બાકી છે, એટલે આજે જ જવાનું છે. આપણે આગળ જઈશું એમ રીલ પાવા. બાકી તો પતંગ તો આપણે સકાવી છીએ, અત્યારમાં સકાવા આવી ગયા છીએ. જૂના રીલ તો પડ્યા તો હોય, એટલે એનાથી પતંગ ચકાવવાની છે અત્યારે. અને આગળ આપણે રીલ પાવા જવાનું છે. ત્યાં તો બાકી નયા દયા વગર આપણે ધાબા ચડી ગયા છીએ પતંગ ચકાવવા. હા, તો ઘણી બધી શક્તિ છે પતંગ અત્યારે, આપણે સકાવાની છે. આપણે નાઈ ધોઈને નીકળી જઈશું ઘરેથી ને આપણે જઈશું રીલ પવરાવા. ને રીલ તો પાવાનું પણ થોડું કોલેજે કામ છે, તો ત્યાંય આપણે જવાનું છે. તો ચાલો આપણે જઈએ. તો આપણે કોલેજ જવા માટે ઝેરોક્સ જોતી હતી, એનું કામ હતું, એટલે આપણે ઝેરોક્સ કઢાવી આવ્યું. પહેલાં તો આપણે ઝેરોક્સ તો કઢાવી લીધી છે અને આપણે દેવા જવાનું છે કોલેજે. પહેલાં તો અત્યારે આપણે ઝેરોક્સ કરવા આવ્યા હતા, તો એક દાદાએ આપણે પતંગને દોરા આપ્યા, મફતની પતંગો. હું આવી ગયો છું કોલેજે મારી, તમને દેખાતી કોલેજ છે. ચાલો અંદર જાતે પહેલાં આપણે જે હોલ ટિકિટ હોય એમાં સિક્કાની એવું કરવાનું હતું અહીંયા કોલેજથી, એ તો કરાવી લીધું છે. આપણે હવે જઈએ પાછા રીલ પવરાવા. અત્યારે આપણે આવી ગયા છીએ રીલ પવરાવા. આ જગ્યા છે આપણે ત્યાં રીલ પવરાવાની છે. તો અહીંયા ઘણી બધી ફિરકી છે તૈયાર પાયેલી, અને ઘણા બધા એની પર પકડાય છે. અહીંથી તો આપણે લેવાનું છે, કયું લેવી આપણે જોવી પાસે. હવે ઘણા બધા છે અને આમાંથી તો આપણે એકાદું લઈશું, અને બાકી બીજા ઘણા છે એમ તો. આ રીલ છે AK56 મેજિકા અને 12 તારનું છે, અને આ રીલ આપણે સિલેક્ટ કર્યું છે. મારી પાસે ફિરકી નહોતી એટલે મેં ફિરકી લઈ લીધી છે, અને રીલ તો સિલેક્ટ કરી જ લીધું છે. અને પાવાનું ચાલુ જ છે. આ કોકનું સ્કાય બ્લુ પાય છે, એ આપણું જ છે એમ તો, એટલે મારું નથી, ભાઈબંધનું છે. અને મારે તો ગુલાબી પાવાનું છે, સિમ્પલ કલર. એટલે રીલ તો પવાય છે ને આપણે બેઠા છીએ વાટે, પાછળ બેઠા પાછળ પવાય છે ને આપણે બેઠા સહી નિરાતે વાટ જોવાની હોય ત્યાં બધી. ઘણા રીલ્સ આપણે બધાના અમારે થઈને 4-5 રીલ થઈ ગયા બધાના થઈને અમારે. આ રીલ જે પાવાનું ચાલુ કર્યું છે એ રીલ છે મારું રીલ પાય છે. અને આ ગુલાબી કલર જ આપણે સિલેક્ટ કર્યો હતો. ઘણા બધા આમ તો કલર છે, પણ આપણે ગુલાબી જ પાવું હતું. અહીં તે ઘણા બધા પાયેલા છે, બધાના અલગ અલગ દોરા, અને આપણે આમાં 3 છે, અને હજી એક આપણે પાવાનું છે. એટલે ઘણા બધા આપણે લગભગ 4 રીલ છે. એની પર વીટવાતું જાય છે પાછું, એમ બધાને એક પાવતું જાય એક વીટવાતું જાય. આપણા 3 રીલ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે, અને હજી એક ચોથું રીલ આમાં છે, એ આપણે વીટવાઈ જાય પછી આપણે ઘરે જઈએ. તો અહીં આપણે રીલ પવરાવતા હતા ને એની બાજુમાં એની પાસે છે નાસ્તાની દુકાન. તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. હવે તો આપણે ઓર્ડર આપી દીધો છે, અને આગળ હવે બની જશે. પહેલાં તો આપણે અહીં ખાવાની છે દાબેલી. અહીંયા દાબેલી બહુ મસ્ત મળે છે, એટલે પહેલાં આપણે દાબેલી ખાવી, અને પછી આપણે ખાવાના છે વડાપાવ. હવે આપણે આવી ગયા છીએ ઘરે, અને હવે આપણે જવાનું છે પાછું પતંગ ચકાવવા. આપણે આવ્યા તો છીએ પતંગ ચકાવવા, પણ અત્યારે બપોર વયસમાં તો કોઈ ચકાવતું નથી. ક્યાંક ક્યાંક પતંગ ચકે છે, આપણે હારના ચકાવીશું. આપણે અહીંયા દુકાનમાં આવ્યા હતા કેટલી પતંગ છે જોવા. ઘણી બધી પતંગ છે એમ તો, આ બધી આપણે ચકાવવાની જ છે. પછી તો આપણે જમીન આવ્યા છીએ, એટલે થોડીક સોડાઈ પી લેવી. અત્યારે વાગ્યા છે 3:30 બપોરના, આપણે જઈએ છીએ સિહોર રખડવા. આપણે આવી ગયા છીએ ધક્કા મૂકીમાં. અહીંયા અંદર જઈને આપણે કંઈક ખાવી. અહીંયા આવીને પહેલાં આપણે એક ઓર્ડર આપ્યો છે ચીઝ લવર પિઝાનો, એ આપણે ખાઈ નાખવી, અને એની પછી પાછું કંઈક ખાવી. એની પછી આપણે ઓર્ડર આપ્યો તો 2 ઇટાલિયન પિઝાનો, એ 2 આવી જશે, તો આપણે એ પણ ખાઈ નાખવી. પિઝાને એવું તો આપણે ખાઈ લીધું છે, 3 પિઝા ખાધા, અને હવે આપણે જઈ પાછા ઘરે. શિવરથી આપણે આવી જાય છીએ, ને હવે આપણે ચકાવવાની છે પતંગ. તો અત્યારે ઘણી બધી પતંગો ચગે છે, અને આપણે ચકાવી છીએ. એની પાસે ઘણી બધી ચગાવી, એટલે પેજ કાપી આપણે ત્યાં. હવે અત્યારે તો પડી ગઈ છે સાંજ, અને ઘણી બધી પતંગ ઉડે છે હજી તો, અને આપણે ઉડાડવી છીએ. અત્યારે બધી ઉડાડતા હતા, અને હવે આપણે જઈએ ઘરે. અંધારું થઈ ગયું, કેમ કે હવે તો બહુ પવન છે, અને આજ તો બહુ મજા આવી પતંગ ચકાવવાની છે. અને રીલે આજ પાવી આવ્યા, અને કાલ તો હવે ચકાવવાની મજા જ પડી જવાની છે. ઉત્તરાયણ છે કાલે એટલે, અને આપણે 2,500 મીટર પાયું છે, એટલે 37 પડી દેવાના ચકાવી શકાય. તો બસ આજનો વિડીયો અહીં સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે આપણે મળીએ આગલા વિડીયોમાં.